વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે બચાવ પ્રયુક્તિ. બચાવ પ્રયુક્તિનો આ કદાચ ભાગ છઠ્ઠો હશે. જો આગળના ભાગ ના જોયા હોય તો એકવાર અવશ્ય જોઈ લેજો, તમને બધી જ બચાવ પ્રયુક્તિ એકદમ સારી રીતના સમજ પડી જવાની છે. તો આજે આપણા જોવાના છે ઉર્ધ્વીકરણ. તો ઉર્ધ્વીકરણની જે બચાવ પ્રયુક્તિ છે એમાં આપણે ફ્રોઈડ નામના વૈજ્ઞાનિકનો બહુ મોટો ફાળો છે, બરાબર. તો આ તમે યાદ રાખી શકો છો. ઉર્ધ્વીકરણ શું છે? તો વ્યક્તિ જ્યારે સામાજિક કે નૈતિક દ્રષ્ટિએ આપણે સ્વીકાર્ય વૃત્તિઓને સહજ રીતે સંતોષી ન શકે ત્યારે તે વૃત્તિઓને સમાજ માન્ય રીતે સંતોષવાનો પ્રયાસ કરે છે. તો આવું કઈ ગાની છે, પણ એ આપણે આપણી રીતના સમજીએ. તો ઉર્ધ્વીકરણ એટલે ભાઈ આપણે પરીક્ષાની તૈયારી કરીએ છીએ અને કદાચ પરીક્ષામાં આપણે ફેલ થયા, બરાબર. માની લઈએ કે ભાઈ પરીક્ષામાં ફેલ થયા, તો એ જે ફેલ છે એનું જે દુઃખ છે એને આપણે બીજા તરફ વાળીશું. એ જે દુઃખ હશે, એ જે ગુસ્સો હશે, એ આપણે બીજા કામ તરફ વાળીશું. ભાઈ બીજું એવું કામ કરીએ કે જે આપણા સમાજવાળા છે, જે આપણા માતા પિતા છે, જે આપણા ઘરવાળા હોય એ આપણા પર ગર્વ કરે. ના ભાઈ ચલો પરીક્ષામાં ફેલ થયો તો પણ એ મોટો બિઝનેસમેન બને, બરાબર. તો તમે એક પોતાની નિષ્ફળતા દબાવવા માટે તમે બીજા કોઈ સારા કામ પર ફોકસ કરો છો, એ છે આપણે ઉર્ધ્વીકરણ, બરાબર. સિમ્પલ રીતના આપણે સમજીએ. એક મસ્ત ઉદાહરણ છે કે ભાઈ પ્રેમમાં નિષ્ફળતા મળતા કવિ બને. હવે કોઈ તમારો મિત્ર હોય અથવા તો કોઈ હોય કે ભાઈ એ પ્રેમમાં નિષ્ફળ જાય એટલે ભાઈ સામેવાળી વ્યક્તિ એનો દગો આલે હોય, બરાબર, બેવફા નીકળે. તો એવો શું કહેશે? પેલું તમે પિક્ચર જોયું હશે કે ભાઈ ઠુકરા કે મેરા પ્યાર તું ઇંતકામ દેખેગી. પછી જો કદાચ એવો પ્રેમમાં ફેલ થાય એટલે ભાઈ એનો દગો મળે તો એવો વિચારશે કે લેહડો હતો આઈએએસ બનવું, આઈપીએસ બનવું, ટેટ 1 ની પરીક્ષા પાસ કરું. તો એ જે એનું જે આપણે એનો જે દગો મળ્યો છે, એ જે આક્રમક છે એમાં નિષ્ફળ ગયો છે. હવે આ જ એની નિષ્ફળતા સંતોષવા માટે એ પરીક્ષાની તૈયારી કરે છે, કાં તો કોઈ કવિ બની જાય છે, કાં તો કોઈ રમત ગમત પર ધ્યાન આપે છે અને એમાં એ પોતાનું નામ બનાવે છે અને જે એની પેલી નિષ્ફળતા છે એ દબાવવાનો પ્રયત્ન કરે છે. તો આવું જ કંઈક છે આપણું ઉર્ધ્વીકરણ, બરાબર. ખાસ તમે ઉદાહરણ યાદ રાખજો. ઉદાહરણ પરથી તમને ઓટોમેટિક ઉર્ધ્વીકરણ યાદ આવી જવાની છે. બીજું એક ઉદાહરણ લઈએ તો જ્યારે આપણા ક્લાસના આપણા બાળકો અમુક ગુસ્સાવાળા હોય અથવા તો મસ્તીખોર બાળકો હોય, તો એવા ગુસ્સાવાળા મસ્તીખોર બાળકોને આપણે રમત ગમત છે અથવા તો સંગીત છે અથવા તો બીજી એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ કે જે ભણવામાં હોશિયાર નથી પણ એમને બીજી પ્રવૃત્તિઓમાં આગળ આપણે એમને રસ આપણે થોડોક ઘણો દાખવીએ અથવા તો એવી બીજી એમની જોડે પ્રવૃત્તિઓ કરાવીએ કે એમનું ધ્યાન ત્યાં પૂરવાય. અને હોશિયાર નથી એવા તો એ પોતાની અંદરથી એવું કરશે કે ચલો ભાઈ આપણે હોશિયાર નથી પણ આપણે રમત સારી રીતના આવડે છે એટલે ભાઈ ચલો આપણો ક્લાસમાં વટ પડવાનો છે. તો એ જ છે ભાઈ આ ઉર્ધ્વીકરણ. તો એક કામમાં નિષ્ફળ થયા પણ બીજું જે તમને આવડે છે એમાં તમે સફળતા મેળવો છો અને પોતાની વાહવાહી કરો છો. તો સરસ મજાની આવી ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ વિડીયો અત્યારે જ સેન્ડ કરી દો. થેન્ક યુ.